નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજે આપણે ફરી એક વખત ઓનલાઈન લેક્ચરમાં મળી રહ્યા છીએ. યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા હું પરમાર હાર્દિક ગીતાંજલિ વિદ્યાલય વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ 12ની અંદર જે પહેલું ચેપ્ટર છે કે સંચાલન સ્વરૂપ અને મહત્ત્વ, એમાં છેલ્લે આપણે કે સંચાલનના કાર્યો એના ચાર્ટની આપણે આ વિગતવાર માહિતી મેળવેલી હતી. એટલે કે સંચાલનના જે કાર્યો છે, જેવા કે કુંત અને ઓર્ડરનું વર્ગીકરણ, એટલે કે આયોજન, વ્યવસ્થાતંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને અંકુશ. હેનરી ફેલનું વર્ગીકરણ, એટલે કે આયોજન, વ્યવસ્થાતંત્ર એટલે કે પ્રબંધ, આદેશો આપવા, સંકલન અને અંકુશ. પીટર ડ્રકરનું જે વર્ગીકરણ છે કે ધંધાનું સંચાલન, સંચાલકોનું સંચાલન, કામદારો અને કામનું સંચાલન. અને લ્યુથર ગુલિકનું વર્ગીકરણ આયોજન, વ્યવસ્થાતંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી, સંકલન, માહિતી પ્રેષણ અને અંદાજપત્ર. જ્યોર્જ ટેરીનું વર્ગીકરણ આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી અને અંકુશ. તો મેં તમને કીધું કે આખું વર્ગીકરણ કેટલા માર્કમાં પૂછાઈ શકે? 3 માર્કની અંદર, અથવા તો વિકલ્પમાં અથવા એક વાક્યમાં પણ આવી શકે. તો એની આપણે છેલ્લે ચર્ચા કરી હતી. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જોઈએ તો કે જે કુંતજ અને ઓડોલનું જે વર્ગીકરણ છે કે આયોજન, વ્યવસ્થાતંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને અંકુશ, આપણે તેની વિગતવાર ચર્ચા હવે પછીના અત્યારે આપણે કરશું. તો કે એમાં જોઈએ સૌથી પહેલું તો કે આયોજન. સૌથી પહેલું આયોજન એટલે કે પ્લાનિંગ. તો કે ઇવન ગોડ કેન નોટ ચેન્જ ધ પાસ્ટ બટ મેન કેન ચેન્જ ધ ફ્યુચર. એવું કહેવાય છે કે ભગવાન પણ તમારો ભૂતકાળ બદલી શકતા નથી, પરંતુ માણસ છે જે પોતાનું ભવિષ્ય બદલી શકે છે, પોતાનું ભવિષ્ય સારું કરી શકે છે. અત્યારે અમે જે મહેનત કરી રહ્યા છીએ યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા તમારા સુધી શિક્ષણ પહોંચાડવાનું, તમને શિક્ષિત કરવાનું, તમને ધોરણ 12ના અલગ અલગ વિષયની શિક્ષણ આપવાનું અમે જે કાર્ય કરી રહ્યા છીએ, એનો અમારે એક જ ધ્યેય છે, એક જ આશય કે ધોરણ 12માં તમામ વિદ્યાર્થીઓ સારા ટકાએ પાસ થઈ જાઓ. બરોબર છે? એટલે સેન્ટેન્સ કે ઇવન ગોડ કેન નોટ ચેન્જ ધ પાસ્ટ, કે એમ ભગવાન પણ ભૂતકાળ બદલી શકતા નથી, પરંતુ માણસ પોતાનું ફ્યુચર એટલે કે ભવિષ્ય સારી રીતે ઘડી શકે છે. જો તમારે ભવિષ્ય સારી રીતે બનાવવું હોય તો અત્યારથી જ તમારે પ્રયત્ન કરવો પડશે. આગળ શું કે અપેક્ષિત પરિણામો હાંસલ કરવા માટે હકીકતોની પસંદગી કરવી પડે. કે તમારે ધ્યેયને સિદ્ધ કરવો હોય, બરોબર છે, તો હકીકતને સ્વીકારવી પડશે જ. બરાબર? અને પછી તમે મન દઈ ઉત્સાહપૂર્વક કામ કરશો તો હું કહું છું કે તમે 100% તમારું ધ્યેય સિદ્ધ કરી શકો છો. તેથી તેની વચ્ચે આંતરસંબંધો સ્થાપવા અને જરૂરી પ્રવૃત્તિઓના અવલોકન અને ઘડતર માટે પૂર્વાનુમાન કરવું એટલે આયોજન. એટલે કે અપેક્ષિત પરિણામોને હાંસલ કરો. તમે જે કાંઈ પરિણામો, જે કાંઈ ધ્યેય સિદ્ધ કરવા માંગો છો, બરાબર, એની પસંદગી કરવી, એટલે અલગ અલગ વિકલ્પોની પસંદ કરવી, એમની વચ્ચેના આંતરસંબંધોની સ્થાપના કરવી. કે ધ્યેય સિદ્ધ કરવા માટે આપણે જે અલગ અલગ પરિણામો વિચારેલા છે તે પૈકી આપણા માટે કયું પરિણામ સૌથી સારું છે, સૌથી યોગ્ય છે, બરાબર, અને જરૂરી પ્રવૃત્તિનું અવલોકન કરવું અને ઘડતર માટે પૂર્વાનુમાન કરવું એટલે આયોજન. તો અહીંયા આપણે આયોજનની પહેલાં વ્યાખ્યા આવી કે અપેક્ષિત પરિણામો હાંસલ કરવા માટે હકીકતોની પસંદગી કરવી, તેની વચ્ચે આંતરસંબંધો સ્થાપવા અને જરૂરી પ્રવૃત્તિઓના અવલોકન અને ઘડતર માટે પૂર્વાનુમાન કરવું એટલે આયોજન. બરોબર છે? તો આ શું હતું? આયોજનની વ્યાખ્યા હતી. આગળ જોઈએ કે સંચાલનના કાર્યોની શરૂઆત આયોજનથી થાય છે.
કે તમે સંચાલનનું સૌથી પહેલું કાર્ય જો તો કે જો મોટા ભાગના ઉપર તમે જો આ ચાર્ટ આપેલો છે એમાં જો કે જેટલા પણ સંચાલકો છે કેટલા થાય કે 5 છે તો 5માંથી 4 સંચાલકો શું કહે છે આયોજન 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 અને આયોજન। જો હું તને ઓર્ડરનું પહેલું કાર્ય કયું કે સંચાલન કરવું હોય તો પહેલું કાર્ય કયું કરવું પડે તો કે આયોજન કરવું પડે। હેનરી ફેલ પહેલું કાર્ય કયું કહે છે તો કે આયોજન કહે છે। લ્યુથર ગુલિક પહેલું કાર્ય કયું કહે છે તો કે આયોજન કહે છે। જ્યોર્જ ટેરી પહેલું કાર્ય કયું કહે છે તો કે આયોજન। બરોબર છે, એટલે મોટા ભાગના સંચાલકો શું કહે છે પહેલું કાર્ય કયું રાખે છે આયોજન જ રાખે છે। આગળ જોઈએ કે સંચાલનના કાર્યની શરૂઆત આયોજનથી થાય છે। બીજું કે નક્કી કરેલા હેતુને સિદ્ધ કરવા માટે કયું કાર્ય કોણે ક્યારે કેવી રીતે કેટલા પ્રમાણ કરવાનું છે અને કાર્ય ક્યારે પૂર્ણ કરવાનું છે તે અગાઉથી કરવામાં આવતી બુદ્ધિપૂર્વકની વિચારણા એટલે આયોજન। તો આ કે આયોજનની બીજી વ્યાખ્યા આવી કે નક્કી કરેલ ધ્યેયને સિદ્ધ કરવા માટે કયું કાર્ય કોણ ક્યારે કેટલા પ્રમાણમાં કરશે અને એ કાર્ય ક્યારે પૂરું થશે તેની બુદ્ધિપૂર્વકની વિચારણા એટલે આયોજન। શું કે નક્કી કરેલ ધ્યેયને સિદ્ધ કરવા માટે કયું કાર્ય કોણે ક્યારે કેવી રીતે કેટલા પ્રમાણમાં કરવાનું છે કાર્ય ક્યારે પૂર્ણ કરવાનું છે તેની અગાઉથી કરવામાં આવતી બુદ્ધિપૂર્વકની વિચારણા એટલે આયોજન। એટલે કે આયોજન કરવું તો તમારે જાણવું પડશે કે આપણે કયો હેતુ સિદ્ધ કરવો છે, એમાં કયું કામ કોણ કરશે કેટલા પ્રમાણમાં કરશે ક્યારે કરશે કેવી રીતે કરશે, બરોબર છે, અને કામ ક્યાં સુધીમાં પૂરું થઈ જવું જોઈએ આ બધું તમારે અગાઉથી નક્કી કરવાનું છે, બરાબર, અને બુદ્ધિપૂર્વકની વિચારણા કર્યા પછી જ નક્કી કરવાનું છે। તો આ બધાને આપણે શું કહીશું આયોજન। બીજું કે આયોજન છે ભવિષ્ય માટેનું હોય છે, બરાબર, તમે આયોજન કરો છો તે ભવિષ્ય માટેનું કરશો ને। દાખલા તરીકે હું તમને એમ કહું કે ઉનાળાનું વેકેશન આવે છે તો તમે તમારા માતા પિતા તમારા મિત્રો શું કરશો આયોજન બનાવશો ને કે આ ઉનાળા વેકેશનમાં શું કરવાનું। તો તમારા 7-8 મિત્રો હોય એ ભેગા થઈને નક્કી કરે કે આપણે ઉનાળાનું વેકેશન પડે 12માના બોર્ડની પરીક્ષા પૂરી થાય અને વેકેશન પડે એટલે આપણે બધાય મિત્રોએ ફરવા જવું છે, બરોબર છે। તો બધાય મિત્રો નક્કી કરશે ફરવા કઈ જગ્યાએ જવું છે તો બધાએ પોતપોતાનો અભિપ્રાય આપશે ને, બરોબર છે। પછી શું કરશે બધાએ એક અભિપ્રાય નક્કી થાય કે આપણે લેહ લદ્દાખે બરોબર ફરવા જવું છે, બરોબર। તો લેહ લદ્દાખ ફરવા જવું તો તમે શું કરશો બધા મિત્રને અલગ અલગ કાર્ય આપશો ને। કોઈ મિત્રને કહેશો કે લેહ લદ્દાખમાં રહેવાની વ્યવસ્થા તારે કરવાની છે, લેહ લદ્દાખમાં જવા માટે જે ટ્રાવેલિંગ છે એ તારે નક્કી કરવાનું। કોઈ પછી મિત્ર કે લેહ લદ્દાખ જવાનું તારે રૂટ નક્કી કરવાનું કે લેહ લદ્દાખ આપણે કઈ રીતે જવું, બરોબર, એની સાથે આપણે બીજા ફરવાના કયા કયા સ્થળે જવાનું છે કેવી રીતે જાશું, બરોબર, અને એક વ્યક્તિ કે એનો અંદાજિત ખર્ચો તારે કાઢવાનો છે, બરોબર છે। એક મિત્રને કહેશો કે જરૂરી સામાનની યાદી તારે બનાવી કે આપણે લેહ લદ્દાખ જઈએ તો આપણે કયો કયો સામાન લઈ જવો પડશે। તો આ બધું તમે અગાઉથી નક્કી કરશો ને પછી તમે શું ફરવા જશો લેહ લદ્દાખ, બરાબર। એટલે કે ભવિષ્ય માટેનું આયોજન કર્યું ને એટલે કે આયોજન ક્યાંનું હોય છે કે ભવિષ્ય માટેનું હોય છે, બરોબર છે। બીજું કીધું કે ભવિષ્ય માટેની પૂર્વ વિચારણા વર્તમાન સમયમાં કરવી એટલે આયોજન। કે ભવિષ્ય માટેની પૂર્વ વિચાર કે ભવિષ્યમાં શું કરવાનું છે એમ તમારે વર્તમાનમાં વિચાર કરવો એટલે આયોજન। ઘણા એવા વિદ્યાર્થીઓ છે કે અત્યારથી વિચારે કે આપણે 12મા ધોરણ પાસ થયા પછી આપણે આ ભણવું છે તેને ભવિષ્ય માટેની યોજના અત્યારથી વિચારી રાખીને કે ભવિષ્યમાં મારે આ બનવાનું છે અને પાછી અગાઉથી નક્કી કરીએ કે બરાબર। બીજું કે ભવિષ્યમાં આવનાર જોખમો અને અનિશ્ચિતતામાં ઘટાડો કરવા માટે આયોજન જરૂર છે કે આપણે જે ધ્યેય સિદ્ધ કરવા માંગીએ છીએ તો એના અલગ અલગ જોખમો હશે, અલગ અલગ એના શું અડચણો હશે, બરાબર। તો એના માટે તમારે અત્યારથી તર્કબંધ રહેવું પડશે ને, બરાબર છે। અત્યારથી એના માટે શું તમારે ધ્યાન રાખવું પડશે ને જેથી ભવિષ્યમાં જે કાંઈ જોખમો હોય જે કાંઈ અનિશ્ચિતતા ઊભી થાય એ તમે ઘટાડી શકો, બરાબર। તમે એ તો સાવે પૂરેપૂરી તમે એ મટાડી શકતા નથી, બરાબર છે, એનાથી બચી શકતા નહીં પણ એમાં તમે ઘટાડો જરૂરથી કરી શકો છો। જે રીતે આપણે કુદરતી આફતી હોય તો આપણે એને પૂરેપૂરું રક્ષણ મેળવી શકતા નથી પરંતુ એની સામે તમે શું અંશતઃ રક્ષણ તો મેળવી જ શકો છો। આગળ શું કીધું કે આયોજનને લીધે
એકમની બધી જ પ્રવૃત્તિઓ વ્યવસ્થિત રીતે બને છે અને ધ્યેય સિદ્ધિનો માર્ગ સરળ બને. કે આયોજન કરો તો કે સંચાલનના જેટલા પણ કાર્યો છે જે ધ્યેય સિદ્ધિમાં ઉપયોગી થવાના છે એ બધાય કાર્યો તમે સરળતાથી શું કરી શકો, યોગ્ય રીતે પૂરા કરી શકો છો. અને ધંધાનો જે ધ્યેય તમે નક્કી કર્યો છે એ ધ્યેય તમે સિદ્ધ કરી શકો છો. આગળ શું કે ધ્યેયને સિદ્ધ કરવા માટેના વૈકલ્પિક માર્ગ હોય ત્યારે શ્રેષ્ઠ માર્ગની પસંદગી કરવામાં આયોજન ઉપયોગી બને છે. કે તમે જે ધ્યેય સિદ્ધ કરવા માંગો છો એના અલગ અલગ પ્રકારના વૈકલ્પિક માર્ગો હોય છે. એ વૈકલ્પિક માર્ગ પૈકી આપણા ધંધાને ધ્યેયને સિદ્ધ કરવા માટે કયો માર્ગ સૌથી સારો છે, બરાબર છે, એની તમે પસંદગી કરી શકો છો અને તે પ્રમાણે કાર્ય પણ કરી શકો છો. તેથી આયોજનનું કાર્ય એક મૂળભૂત રીતે પસંદગીનું કાર્ય છે. ક્યારેક એક માર્કમાં પ્રશ્ન આવે કે વિકલ્પમાં આવે કે આયોજન કેવું કાર્ય છે, તો કે આયોજન એ પસંદગીનું કાર્ય છે. બરોબર વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવે છે ને? બરોબર, આયોજન કેવું કાર્ય છે? આયોજન પસંદગીનું કાર્ય છે. બરોબર, એટલે કે આપણે કોઈ પણ ધ્યેય સિદ્ધ કરવા માટે એના અલગ અલગ વિકલ્પ હોય. દાખલા તરીકે કે આપણે કઈ વસ્તુનું ઉત્પાદન કરવું, તો તમારી પાસે અલગ અલગ વિકલ્પો હોય છે ને. બરોબર છે, તમારી પછી 12મું પાસ કરી લો તો તમારી પાસે અલગ અલગ વિકલ્પ, કે ધોરણ 12 પછી શું કરવું, તો તમારી પાસે અલગ અલગ વિકલ્પ હોય છે. એમાંથી તમે શું કરશો? શ્રેષ્ઠ વિકલ્પની પસંદગી કરશો ને. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. આગળ જોઈએ કે સંચાલનના અન્ય કાર્યો જેવા કે કર્મચારી વ્યવસ્થાતંત્ર, કર્મચારી વ્યવસ્થા, સંકલન અને અંકુશ વગેરેનો આધાર આયોજન પર રહેલો છે. જો તમે આયોજન કરો પછી જ સંચાલનના અન્ય કાર્યો જે છે, બરાબર, બીજા જે કાર્યો છે તમે સરળતાથી કરી શકો છો. તો કે સંચાલનના બીજા કયા કાર્યો છે, તો કે એક તો વ્યવસ્થાતંત્ર, પછી છે કર્મચારી વ્યવસ્થા, પછી છે સંકલન અને છેલ્લું અંકુશ. બરાબર, તો સંચાલન જે અન્ય કાર્યો છે એ તમે સરળતાપૂર્વક સારી રીતે ત્યારે જ કરી શકો જ્યારે તમે આયોજન સારું કર્યું હશે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, સમજાય છે ને? હવે એના પછી આપ્યું છે બીજું કાર્ય વ્યવસ્થાતંત્ર કે પ્રબંધ. કે સમાન હેતુની સિદ્ધિ અર્થે કાર્યરત વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતા માળખાને આપણે શું કહીશું? વ્યવસ્થાતંત્ર કહીશું. શું કીધું છે? વ્યવસ્થાતંત્ર. તો એને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? પ્રબંધ તરીકે. એક માર્કમાં પ્રશ્ન પૂછાય કે વિકલ્પમાં પૂછાય કે વ્યવસ્થાતંત્રને બીજા કયા નામે ઓળખવામાં આવે છે, તો કે પ્રબંધ તરીકે ઓળખવામાં આવે છે. કે સમાન હેતુને સિદ્ધિ અર્થે કે એક સમાન હેતુને સિદ્ધ કરવા માટે જે વ્યક્તિઓ કાર્ય કરે છે એ બધા વ્યક્તિઓ સત્તા અને જવાબદારીની વહેંચણી કરતા માળખાને વ્યવસ્થાતંત્ર કહેવાય. કે વ્યવસ્થાતંત્રને આધારે ખબર પડશે કે ઉચ્ચ સપાટીમાં કયા વ્યક્તિનો સમાવેશ થાય, મધ્ય સપાટીમાં કયા વ્યક્તિનો સમાવેશ થાય, તળ સપાટીમાં કયા વ્યક્તિનો સમાવેશ થાય, કયો વ્યક્તિ ઉપરી અધિકારી છે, કયો વ્યક્તિ તાબેદાર છે, કયો વ્યક્તિ હુકમ આપશે, કયો વ્યક્તિ હુકમનું પાલન કરશે. આ બધું નક્કી ક્યાં થાય છે? વ્યવસ્થાતંત્રને આધારે. કયા વ્યક્તિ પાસે કેટલી સત્તા છે, કયા વ્યક્તિની કેટલી જવાબદારી છે, આ બધું ક્યાં નક્કી થાય છે? તો કે વ્યવસ્થાતંત્ર કે પ્રબંધમાં નક્કી થાય છે. આગળ કીધું કે આયોજન દ્વારા ધ્યેય, નીતિ, કાર્યક્રમ વગેરે નક્કી કરવામાં આવે છે. કે આયોજન શું કરે? કે ધંધાનો ધ્યેય નક્કી કરશે, ધંધાની નીતિ શું છે એ નક્કી કરશે, ધંધાના કાર્યક્રમ નક્કી કે ધંધો કયા કયા કાર્યો કરશે, આ બધું કોણ નક્કી કરે છે? આયોજન નક્કી કરે. જેને પાર પાડવા માટે વ્યવસ્થાતંત્રની રચના કરવી પડે છે. આ તમે બધું નક્કી કર્યું કે ધંધાનો ધ્યેય નક્કી કર્યો, ધંધાની નીતિ નક્કી કરી, એનો કાર્યક્રમ નક્કી કર્યો, એ પૂરું કરવા માટે તમારે લોકોની જરૂર પડશે કે નહીં પડે? પડશે ને. તો એ બધા લોકો તમે ક્યાંથી લાવશો? વ્યવસ્થાતંત્રમાંથી લાવશો. એટલે કે જેને પાર પાડવા માટે તમારે શેની જરૂર પડશે? વ્યવસ્થાતંત્રની જરૂર પડશે. આગળ શું કહે છે? નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવા માટે એકમની પ્રવૃત્તિને જુદા જુદા વિભાગોમાં જુદા જુદા માનવ જૂથો વચ્ચે વહેંચી દેવામાં આવે છે અને તેમને સત્તા અને જવાબદારીની વહેંચણી કરવામાં આવે છે, જેને વ્યવસ્થાતંત્ર કે પ્રબંધ કહેવામાં આવે છે. તો કે વ્યવસ્થાતંત્ર કે પ્રબંધની બીજી વ્યાખ્યા આવી
કે નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવા માટે એટલે કે ધંધાકીય એકમે જે ધ્યેય નક્કી કર્યો છે એ ધ્યેય પૂર્ણ કરવા માટે એકમના શું કરવામાં આવે છે, જુદા જુદા વિભાગો પાડવામાં આવે છે અને દરેક વિભાગમાં શું એ માનવોનું એટલે કે માણસોનું જૂથ રાખવામાં આવે છે અને તેમની અંદર સત્તા અને જવાબદારીની વહેંચણી કરવામાં આવે જેથી તેઓ સરળતાથી અને યોગ્ય રીતે કાર્ય કરી શકે છે, બરાબર. તો આ બધી જે કામગીરી કરીએ છીએ એને આપણે શું કહીએ છીએ, વ્યવસ્થા તંત્ર કહીએ છીએ કે પ્રબંધ કહીએ છીએ. બીજું કે વ્યવસ્થા તંત્રની રચના કરવાથી કોની દેખરેખ રાખશે, કાર્ય અંગે સત્તા અને જવાબદારી કોની રહેશે, વ્યક્તિઓ વચ્ચેના આંતરસંબંધો કેવા રહેશે વગેરેનો ખ્યાલ આવે છે. કે વ્યવસ્થા તંત્ર આધારે તમને કઈ કઈ માહિતી મળે છે, તો કે કોણ વ્યવસ્થાની રચના કરે, કોની દેખરેખ રાખશે, એટલે કે ઉપરી અધિકારી કોણ છે અને એનો તાબેદાર કોણ છે, કયો વ્યક્તિ હુકમ આપશે, કયો વ્યક્તિ હુકમનું પાલન કરશે, કાર્ય અંગેની સત્તા અને જવાબદારી કોની છે, કે કાર્ય પૂરા કરવા માટે કયા વ્યક્તિને સત્તા આપેલી છે, એ કાર્ય પૂરું કરવાની જવાબદારી કોની છે, બરોબર છે. કેમ કે કોઈ પણ કાર્ય સમયસર પૂરું કરવાનું જરૂરી છે. જો સમયસર તમે કાર્ય પૂરું કરશો નહીં તો ધંધાકીય એકમનો ધ્યેય સિદ્ધ થશે નહીં અને ધંધાકીય એકમનો ધ્યેય સિદ્ધ નહીં થાય તો આપણે ધંધો બંધ કરવાનો વારો આવશે, બરાબર. અને વ્યક્તિ વચ્ચે આંતર સંબંધો કેવા રહેશે, કયો વ્યક્તિ ઉપરી અધિકારી છે, કયો વ્યક્તિ હુકમ આપશે, કયો વ્યક્તિ હુકમનું પાલન કરશે, કઈ કાર્યનું માહિતી આપણે કયા વ્યક્તિને આપવાની છે, બરોબર છે. આ બધોય ખ્યાલ ક્યાં આવશે, વ્યવસ્થા તંત્ર કે પ્રબંધની અંદર. આગળ શું કે આયોજન એ ધંધાકીય એકમનું મગજ છે, જ્યારે વ્યવસ્થા તંત્ર એ શારીરિક માળખું છે, બરોબર. એટલે એવું કે આયોજન એ ધંધાકીય એકમનું મગજ છે, બરોબર છે. આયોજન શું છે, ધંધાકીય એકમનું મગજ છે, બરાબર. આયોજન શું કરે છે, ધંધાકીય એકમના જે કાર્યો કરવાના છે, બરોબર, શું કરવાના છે, કાર્યો કરવાના છે, ધંધાકીય એકમના કાર્યો કરે એની વિચારણા કરે છે, કયા કાર્યો કરે અને બધા કાર્યો કોણ કરશે, એટલે કે વ્યવસ્થા તંત્ર કરશે. એટલે શું કીધું કે આયોજન એ ધંધાકીય એકમનું મગજ છે, જ્યારે વ્યવસ્થા તંત્ર એ શારીરિક માળખું છે, બરોબર. આગળ શું કે માનવ શરીરમાં મગજનું કાર્ય બૌદ્ધિક નિર્ણય લેવાનું છે, તેનો અમલ શરીરના વિવિધ અંગો કરે છે. તમે જો કે આપણા હાથ ચાલે, બરોબર છે, કાંઈક વસ્તુ આપણે કામ કરીએ, શરીરમાં કોઈ કામ કરીએ તો મગજને આપે છે ને આદેશ, બરોબર છે. તમને એમ કે હાથ આંગળી હલાવો તો કોણ, મગજે આદેશ આપ્યો ને, પણ આંખ આમ પટપટાવો તો કોણ, મગજે આદેશ આપ્યો ને. હું તાર જે બોલી રહ્યો છું તો મને મગજ એવો આદેશ આપે છે ને કે આવી રીતે બોલો, બરોબર છે. એટલે કે માનવ શરીરમાં મગજનું કાર્ય બૌદ્ધિક નિર્ણયો લેવાનું છે, બુદ્ધિપૂર્વક વિચારણાના નિર્ણય કરે છે, બરોબર છે. કોઈ વ્યક્તિના મગજમાં શું ચાલે એ તમે જોઈને કહી શકતા નથી, પણ એ વ્યક્તિના શરીરના અંગો જે રીતે કાર્ય કરે એ તમે જોઈને કહી શકો છો, બરોબર છે. એમ ધંધાકીય એકમમાં શું ચાલી રહ્યું તમે જોઈને કહી શકશો નહીં, પરંતુ જે રીતે કર્મચારી કામ કરતા હશે એ જોઈને તમે કહી શકો કે ધંધાકીય એકમ સફળ થશે કે નિષ્ફળ થશે, બરોબર છે. આ માનવ શરીરમાં મગજનું કાર્ય બૌદ્ધિક નિર્ણય લેવાનું છે, તેનો અમલ શરીરના વિવિધ અંગો કરે છે ને, બરોબર છે. તેવી જ રીતે કે ધંધાકીય એકમમાં આયોજનનું કાર્ય બૌદ્ધિક નિર્ણય લેવાનું છે, કે ધંધાકીય એકમમાં બૌદ્ધિક નિર્ણય કોણ લેવા છે, બુદ્ધિપૂર્વકના નિર્ણય કોણ લે છે, તો કે આયોજન લે છે. અને આયોજનમાં લેવાયેલા નિર્ણયનો અમલ કરવા માટે એકમના વિવિધ વિભાગોમાં કાર્ય કરતા કર્મચારીઓને કાર્ય, સત્તા અને જવાબદારીની સોંપણી કરવામાં આવે છે. કે આયોજન શું કરશે, કે ધંધાકીય એકમના નીતિ નિયમો બનાવશે, ધ્યેય નક્કી કરશે. આ બધું કોણ કરશે નક્કી, તો કે આયોજન કરે છે. એટલે કે આ બુદ્ધિપૂર્વકના નિર્ણય લેવામાં આવે છે, એનો અમલ ક્યાં કરવામાં આવશે, તો કે એકમના જે અલગ અલગ વિભાગો છે, જેવા કે ખરીદ વિભાગ, વેચાણ વિભાગ, માર્કેટિંગ વિભાગ, આ અલગ અલગ વિભાગોના જે કર્મચારીઓ છે એ આ કાર્ય કરતા કર્મચારીઓ આ બધી કામગીરી કરશે ને, એટલે બધી કામગીરી એમની પાસે કરાવવા માટે તમારે શું કરવું પડશે, સત્તા જવાબદારીની સોંપણી કરવી પડશે ને. કોઈ વ્યક્તિને તમે સત્તા આપો તો જ એ કોઈ કાર્ય સારી રીતે પૂરું કરી શકશે ને. જો એને સત્તા જ નહીં આપો અને જવાબદારી આપો એ કાર્ય સારી રીતે પૂરી કરી શકશે નહીં, બરોબર છે. હવે જો એના પછી કે કર્મચારી વ્યવસ્થા, તો કે ધંધાકીય એકમ જે 6M છે,
કયા 6M બરાબર છે. મશીનરી, પદ્ધતિઓ, પછી 6M છે ને ધંધાકીયમાં આપણે 6M ને 6Mની વાત કરી કે મેન, મશીન બરાબર, પછી પદ્ધતિઓ બરાબર, માર્કેટ, યંત્રો, સાધનો, પદ્ધતિઓ, બજાર. આ 6Mમાં મનુષ્ય એટલે કે માનવ એક એવું સાધન છે જે જીવન છે, જેને પોતાની લાગણી હોય છે બરાબર છે. તો આપણે અત્યારના સમયની અંદર આધુનિક સમયમાં આ જે 6M છે બરાબર, એમાં સૌથી વધારે જે મહત્ત્વનું ગણવામાં આવે છે બરાબર, તે છે મનુષ્ય એટલે કે માણસો. કોઈ પણ ધંધો ત્યારે જ સફળ થાય જ્યારે તમે સારા માણસો રાખશો. તમારા પાસે બધું છે, સાધનોય છે, પૈસાય છે, બજારે છે, પદ્ધતિઓ છે, બધું છે, પણ તમારી પાસે માણસો હશે નહીં તો તમે ધંધો યોગ્ય રીતે ચલાવી શકશો નહીં બરાબર છે. એટલે કે કર્મચારી વ્યવસ્થા એટલે કે માણસોની વ્યવસ્થા, સ્ટાફિંગ કે એમ્પ્લોય આર આર્મ્સ એન્ડ લેગ ઓફ યુનિટ કે કર્મચારીઓ જે છે એ આપણા જે એકમ છે, આપણી કંપની છે, એના આમ હાથ અને પગ સમાન છે. આપણે બધું જ હોય પરંતુ હાથ પગ ન હોય તો આપણે સારી રીતે કામ કરી શકતા નથી બરાબર. એ કંપનીમાં પાસે બધું જ છે પણ એની પાસે માણસો જ નહીં હોય તો કંપની ચાલશે નહીં. એટલે જ કીધું એમ્પ્લોય આર આર્મ્સ એન્ડ લેગ ઓફ યુનિટ એટલે કે માણસો જે છે કંપનીના હાથ પગ સમાન હોય છે. ડૉક્ટર જ્યોર્જ ટેરી જણાવે છે કે કર્મચારી વ્યવસ્થાનો ઉદ્દેશ સંતોષકારક અને સંતુષ્ટ કર્મચારી દળ ઊભું કરવાનો, જાળવી રાખવાનો અને તેનો વિકાસ કરવાનો છે. જ્યોર્જ ટેરી શું કહે છે કે કર્મચારી વ્યવસ્થાનો ઉદ્દેશ શું છે કે સંતોષકારક અને સંતુષ્ટ કે સંતોષકારક કે વ્યક્તિના એ કામ કરવાથી સંતોષ છે, એ કામ કરવા માટે તૈયાર છે એવા આખું કર્મચારીનું દળ ઊભું કરવાનું, જેથી આપણું ધંધાકીય એકમ શું થાય, સફળ થઈ શકે બરાબર છે. અને એને જાળવી રાખવાનો છે. શું લાંબા સમય સુધી તમારા કર્મચારી રાખવાના છે જેથી આપણા ધંધાકીય એકમનો વિકાસ થાય. જાળવી રાખવાનો અને એમનો પાસે શું કરવાનો, વિકાસ પણ કરવાનો છે. દાખલે કોઈ વ્યક્તિ જે છે એ જુનિયર ક્લાર્ક તરીકે જોડાય, એને તમે સંતોષકારક પગાર આપતો હોય, એને કામથી સંતોષ હોય, હવે ક્યાં લાંબો સમય ક્યારે ટકશે કે તમે એને પછી અમુક સમય પછી તમે જુનિયર ક્લાર્કમાંથી સિનિયર ક્લાર્ક બનાવો તો એને કામ શું થશે, એને સન્માન વધશે કે હું અહીંયા જોડાયા હતા, જુનિયર ક્લાર્ક હતો, મારો આટલો પગાર હતો બરાબર, સંસ્થાએ આટલા સમય પછી મને સિનિયર ક્લાર્ક બનાવ્યો, મારો વિકાસ થયો, મારો પગાર વધ્યો, મારું સન્માન વધ્યું થશે ને. તો શું થાય, એ કર્મચારી વધારે નિષ્ઠાપૂર્વક કામ કરશે ને. શું કામ, તમે એને બઢતી આપી બરાબર છે. એટલે કે કર્મચારી જે છે એ સારી રીતે તમે રાખવા માટે થઈ એમને ક્યારેક બઢતી આપવી પડે, બદલી કરવી પડે બરાબર છે, એમને બોનસ આપવું પડે તો જ કર્મચારી ટકશે ને, બાકી ટકશે નહીં. જ્યાં એકમ હોય ત્યાં કર્મચારી હોય જ. કોઈ પણ ધંધાકીય એકમ હશે ત્યાં કર્મચારી તો હશે ને, એમનામ કાંઈ કામ ચાલશે નહીં. ભલે આધુનિક સમય છે, મશીનરીથી કામ થતું હોય, પરંતુ મશીનરી ચલાવવા માટે પણ કર્મચારીની જરૂર પડશે. એટલે કે જ્યાં જ્યાં એકમો હશે ત્યાં ત્યાં કર્મચારીઓ હોય જ છે. કર્મચારી વિનાનું એકમ એ આત્મા વિનાના હાડપિંજર જેવું છે. કર્મચારી વિનાનું એકમ એ આત્મા વિનાના હાડપિંજર જેવું. જે રીતે આત્મા ન હોય તો આપણે હાડપિંજર કામ કરશે નહીં કરે બરાબર. આપણે કોઈ પણ કામ કરાવવું હોય, કોઈ પણ માણસ છે એનામાં આત્મા છે તો જ કામ થશે ને બરાબર છે. એટલે કે આત્મા વિનાનું હાડપિંજર કહેવાય બરાબર. કર્મચારી વિનાનું એકમ આત્મા વિનાનું શું છે, હાડપિંજર છે. જો આપણા શરીરમાં આત્મા જ ન હોય તો આપણે હાથ પગ ચાલશે નહીં. એમ ધંધાકીય એકમમાં કર્મચારી જ નહીં હોય, ધંધાકીય એકમમાં કર્મચારી જ નહીં હોય તો શું ધંધો યોગ્ય રીતે ચાલશે, કંપની યોગ્ય રીતે ચાલશે ના, નહીં ચાલે. આપણે શું કરી દેવું, બંધ કરી દેવી પડશે બરાબર. એટલે કે કર્મચારી વિનાનું એકમ એ આત્મા વિનાના હાડપિંજર જેવું છે. કોઈ પણ એકમની પ્રવૃત્તિનો અંતિમ આધાર તો કર્મચારી ઉપર જ રહ્યો છે. કે કોઈ પણ એ ધંધાકીય એકમ હોય એ ત્યારે જ સફળ બનશે કે એની પાસે સારા સંતોષાયેલા કર્મચારીઓ હશે. કે તમારી કંપનીમાં કોઈ પણ કામ કરાવવું હોય તો કર્મચારીની જરૂર પડશે અને પડશે જ. યોગ્ય જગ્યાએ, યોગ્ય સમયે, યોગ્ય સંખ્યામાં, યોગ્ય લાયકાત ધરાવતા કર્મચારીની ભરતી, પસંદગી, તાલીમ, બદલી, બઢતી, છૂટા કરવા, નિવૃત્તિ તથા તેમના માટે
કલ્યાણકારી પ્રવૃત્તિને લગતી વિચારણા સાથે કર્મચારી વ્યવસ્થાનો સંબંધ ધરાવે છે. કે કર્મચારી વ્યવસ્થા શેની સાથે સંબંધ ધરાવે? તો કે સૌથી પહેલાં કે યોગ્ય જગ્યાએ તમે કોઈ પણ કર્મચારીની તમે પસંદગી કરો તો યોગ્ય જગ્યા માટે કરશો. કોઈ વ્યક્તિ કહે કે તારે કંપનીમાં કામ કરવાનું, તું સિનિયર ક્લાર્ક, તું આસિસ્ટન્ટ મેનેજર, તું મેનેજર, તું ખરીદ વિભાગનો મુખ્ય અધિકારી, તું ખરીદ મેનેજર, તું વેચાણ મેનેજર, તું મેનેજિંગ ડિરેક્ટર, તું કંપની સેક્રેટરી. આ તો શું કરશો? તમે યોગ્ય જગ્યા નક્કી કરશો. યોગ્ય સમયે કે જ્યારે આપણે જરૂર હોય ત્યારે તમે કર્મચારી નિમણૂક કરશો ને. દાખલા તરીકે સિનિયર ક્લાર્ક છે, બરાબર, એની જગ્યા ખાલી પડી તો એનો સમય આવ્યો અને તમારે બીજા સિનિયર ક્લાર્કની જગ્યા ભરવી પડશે ને. બીજું, યોગ્ય સંખ્યામાં, બરાબર, તે જે જગ્યાએ તમે કર્મચારી નિમણૂક કરો તેની સંખ્યા પણ અગાઉથી નક્કી હશે ને. દાખલા તરીકે વિભાગીય અધિકારી હોય તો એમની જગ્યા 1 કે 2 હોય, બરાબર. સામે જે મજૂરી કામ કરતા કર્મચારીની જગ્યા કેટલી છે? ઘણા મોટા પ્રમાણમાં હશે ને. ક્લાર્કની જગ્યા કેટલી છે? તો કે 15-20 હોય, બરાબર છે. પટ્ટાવાળાની જગ્યા કેટલી? તો કે 30-40 હોય, બરાબર છે. તો યોગ્ય સંખ્યામાં કર્મચારી લાવવા પડશે ને. આગળ શું કીધું? કે યોગ્ય લાયકાત ધરાવતા કર્મચારી, બરાબર. તમે જે જગ્યા માટે કર્મચારીની પસંદગી કરશો એ બધાની લાયકાત પણ કેવી છે? જગ્યા પ્રમાણે અલગ અલગ હશે. દાખલા તરીકે તમે ક્લાર્કની ભરતી કરવા માંગો છો તો તમે કહેશો કે 12 પાસ હોવો જોઈએ અથવા તો એને કોલેજ કરેલી હોવી જોઈએ, બરાબર છે. તમે વિભાગીય અધિકારીની નિમણૂક કરવા માંગો તો તમે આ એમ નહીં કહો કે 12 પાસ હોય તો ચાલશે. તમે આ શું કહેશે? એમ કહેશો કે એને MBAનો કોર્સ કરેલો હોવો જોઈએ. તો આ એની શું થઈ? લાયકાત થઈ, બરાબર. એટલે જેવી જગ્યા, જે જગ્યા માટે કર્મચારીને પસંદ કરવાનો છે એ પ્રમાણે લાયકાત હોવી જોઈએ. એને કીધું ભરતી કરવી. એટલે ભરતી કરે કે કર્મચારીને તમારા ધંધાકીય એકમમાં લાવવા. એ જેટલા પણ ભરતી થશે એ કે બધાને તમે પસંદ કરશો નહીં. એમાંથી એમની પરીક્ષા લેશો અને અલગ અલગ પરીક્ષા લે એમાંથી તમે શું અમુક કર્મચારીની પસંદગી કરશો ને, બરાબર છે. એ પસંદગી કર્યા પછી જેટલા કર્મચારીને તમે કંપનીમાં રાખો છો, ધંધાકીય એકમમાં રાખો છો, એમને તમે શું આપશો? તાલીમ આપશો. તાલીમ આપશો, બરાબર. પછી અમુક સમયને અંતે તમને એમને કીધું કે અમુક સમય પછી બદલી કરવામાં આવશે, બઢતી આપવામાં આવશે અને જો કંપનીમાં કર્મચારી યોગ્ય રીતે કામ નહીં કરે તો એને છૂટો પણ કરવામાં આવે છે. પછી કર્મચારીની વય મર્યાદાને લીધે નિવૃત્તિ પણ કરવામાં આવે છે તથા તેમના માટે કલ્યાણકારી પ્રવૃત્તિ પણ કરવામાં આવે, જેવી કે કર્મચારી માટે વીમો લેવા, કર્મચારી માટે ભોજનની કેન્ટીનની સુવિધા કરવી, બરાબર, કર્મચારી માટે રહેવાની સુવિધા કરવી, કર્મચારી માટે, બરાબર છે, હોસ્પિટલની સુવિધા કરવી, એમના છોકરાઓ માટે શિક્ષણની સુવિધા કરવી. તો આવી અલગ અલગ કલ્યાણકારી પણ પ્રવૃત્તિ કરવામાં આવે છે. આગળ શું કીધું? કે કર્મચારી સંતોષેલા હોય તો તેમનો ઉત્સાહ અને જુસ્સો વધે છે. જો કર્મચારી સંતોષેલા હશે તો એ શું કરશે? યોગ્ય રીતે કામ કરશે, ઉત્સાહપૂર્વક કામ કરશે. તેથી ધંધાકીય એકમની ઉત્પાદકતા અને કાર્યક્ષમતા પણ વધે છે. કે એવું કહેવાય કે સંતોષાયેલો કર્મચારી ધંધાકીય એકમના વિકાસમાં મદદરૂપ થાય છે. કર્મચારી વ્યવસ્થામાં ઔદ્યોગિક એકમમાં કામ કરતા કર્મચારીને લગતા પ્રશ્નોનો અભ્યાસ પણ કરવામાં આવે. કે કર્મચારી વ્યવસ્થામાં બીજું શું જોવામાં આવે છે? કે કર્મચારી વ્યવસ્થામાં જે ઔદ્યોગિક એકમમાં જે વ્યક્તિઓ કામ કરે છે, કર્મચારી કામ કરે છે, એમના જે અલગ અલગ પ્રશ્નો છે એનો પણ અભ્યાસ કરવામાં આવે છે, જેથી કર્મચારીને એમ થાય કે અમારા પ્રશ્નોનું નિરાકરણ પણ કરવામાં આવે છે. કોઈપણ ધંધાકીય એકમની સફળતાનો આધાર કર્મચારી ઉપર રહેલો છે. કે ધંધો સફળ ક્યારે થશે? કે આપણા કર્મચારી સંતોષેલા હશે અને જુસ્સાપૂર્વક કામ કરતા હશે, બરાબર, પ્રામાણિક હશે તો આપણો ધંધાકીય એકમ શું થશે? સફળ થશે, બરાબર છે. છેલ્લે શું કહે છે? કે વર્તમાન સમયમાં માનવ શક્તિનું આયોજન, માનવ સાધન વિકાસ, કામગીરીનું મૂલ્યાંકન, કારકિર્દી આયોજન વગેરેનો સમાવેશ પણ કર્મચારી વ્યવસ્થામાં કરવામાં આવે છે. કે અત્યારના સમયમાં કઈ બીજી કામગીરી કરવામાં આવે કર્મચારી વ્યવસ્થાની અંદર? તો કે માનવ શક્તિનું આયોજન, એટલે કે માણસો મેળવવા, એમનો બઢતી આપવી, બદલી કરવી, એમને તાલીમ આપવી, એમનો વિકાસ કરવો. પછી માનવ સાધન વિકાસ, કે જેટલા પણ માનવી કામ કરે છે સંસ્થામાં એ બધાનો વિકાસ થાય, બરાબર, ઉત્તરોત્તર એમની પ્રગતિ થાય, એમનું જીવન ધોરણ ઊંચું આવે, એમના શિક્ષણનું સ્તર ઊંચું આવે એવા પ્રયત્નો કરો. એમની કામગીરીનું મૂલ્યાંકન કરવું.
એ તમે એને તાલીમ આપો છો, પછી તમારે તપાસ તો કરવી પડશે ને કે આપણે કર્મચારીને તાલીમ આપી એ પ્રમાણે કર્મચારી યોગ્ય રીતે કામ કરે છે કે નહીં, બરાબર. એટલે એમનું મૂલ્યાંકન કરવું ફરજિયાત છે. જે રીતે આપણે કરીએ છીએ કે તમે અત્યારે અભ્યાસ કરી રહ્યા છો તો ટૂંક સમયની અંદર તમારી નિદાન કસોટી લેવામાં આવશે ને, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો અમે તમને જે શીખવાડ્યું છે એનું મૂલ્યાંકન કરીએ છીએ ને, બરાબર છે. તો એ કામગીરી કર્મચારીને જે કામગીરી શીખવાડી એ પ્રમાણે તાલીમ આપી એ પ્રમાણે યોગ્ય રીતે કામ કરે છે કે નહીં એનું મૂલ્યાંકન કરવામાં આવશે. એની કારકિર્દીનું આયોજન કરવું, જો એ સારી રીતે કામ કરતા છે તો ઉત્તરોત્તર એ શું કરશે, પ્રગતિ પણ કરે છે. આ બધાનો સમાવેશ કેમાં થાય છે તો કે કર્મચારી વ્યવસ્થામાં. સંતુષ્ટ કર્મચારી એકમની મૂલ્યવાન મિલકત છે તેવું દરેક પ્રગતિશીલ સંચાલન દ્રઢપણે માને કે સંતુષ્ટ કર્મચારી કે કર્મચારી સંતોષાયેલો હશે તો એકમની મૂલ્યવાન મિલકત, કેમ કે ધંધા કે એકમને ભવિષ્યમાં બહુ મદદરૂપ થશે, એના વિકાસમાં એ શું કરશે, મોટો સિંહ ફાળો આપે છે. કે જે કર્મચારી સંતોષાયેલો હશે એ ધંધા કે એકમને વિકાસ કરવા માટે મોટામાં મોટી મદદરૂપ થાય છે. જેથી સંતોષકારક કર્મચારીને લીધે જ ધંધાકીય એકમનો વિકાસ થાય છે, બરોબર વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે અહીં સુધી રાખીએ છીએ. હવે પછી દોરવણી અને અંકુશ આ 2 કાર્યો બાકી રહે છે, એ પછીને આપણે લેક્ચરમાં જોશું. તો વિદ્યાર્થી મિત્રો તમારે હોમવર્કની અંદર આ જે 3 કાર્યો આપણે ચાલ્યા છે કયા કયા તો કે આયોજન, વ્યવસ્થા તંત્ર અને કર્મચારી વ્યવસ્થા, એ 3 કાર્યો તમારે પાકા ચોપડામાં લખવાના છે. બીજું કે તમારી નિદાન કસોટી બરોબર છે લગભગ સોમવારથી શરૂ થઈ જાય છે. તો નિદાન કસોટીમાં તમને વોટ્સઅપના માધ્યમ દ્વારા પેપર મોકલવામાં આવશે, બરોબર છે. એ લગભગ તમારે 17 તારીખની આજુબાજુ પેપર જમા કરાવવા પડશે. 17 તારીખે તમારે પેપર અને હોમવર્કનો ચોપડો પણ જમા કરાવવો પડશે, બરોબર વિદ્યાર્થી મિત્રો. ઘરે રહો, ખુશ રહો, સુરક્ષિત રહો. વિડીયોને લાઈક કરો, શેર કરો. જય હિન્દ, જય ભારત.